નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આપણે ઘણીવાર મોટી વાતો કરીએ છીએ કે આપણે સુરત ઉપર ધ્યાન નથી આપતા પણ સીરત ઉપર ધ્યાન આપીએ છીએ, પણ એ વાત ખોટી છે। તો આજે એક એવો જ વિડીયો જોઈશું, મોટિવેશન વાર્તા। તો વાત કરીશું એરોપ્લેનના અંદર સફર થયેલી એક વ્યક્તિ વિશેની। તો એક યુવતી એરોપ્લેનમાં સફર કરી રહી હતી અને જ્યારે તેને પ્લેનમાં જઈ અને પોતાની સીટ મેળવી તો એ સમયે બાજુમાં એક વ્યક્તિ બેઠેલ હતું અને આ બેઠેલ વ્યક્તિના બંને હાથ કપાયેલા હતા। તો આ યુવતીએ એક કપાયેલ હાથવાળી વ્યક્તિ એની પાસે બેઠી હતી એ જોયું, તો એ જોતો જ એને મોં બગાડ્યું અને તરત જ એર હોસ્ટેસને ઇશારો કરીને બોલાવ્યો કે આ સીટ પર બેસવા માટે હું કમ્ફર્ટેબલ નથી, હું આ વ્યક્તિ જોડે સફર કરી શકું નહીં, તો મારે બીજી કોઈ સીટ મને મળે તો સારું। તો એર હોસ્ટેસે કહ્યું કે હા, જોઈએ કંઈ સગવડ થાય તો તમને કરી આપે એમ કહી અને જતી રહી। પછી થોડી વાર થઈ, ફરીથી આ યુવતીએ પેલી એર હોસ્ટેસને ફરીથી બોલાવી તો એર હોસ્ટેસે કહ્યું થોડી વાર તમે શાંતિ રાખો, જો સુધી વિમાન આ પ્લેન ઉડાન ભરે પછી તમને કંઈક સગવડ કરી આપીએ એમ કહી ફરીથી જતી રહી। પછી થોડી વાર થઈ અને એ એર હોસ્ટેસ આ યુવતી પાછી આવી અને કહ્યું કે તમે કહ્યું હતું કે હું આ સીટ પર બેસી અને સફર કરી શકું નહીં, કારણ કે આ વ્યક્તિના બંને હાથ કપાયેલા છે, તો હું તેમની સાથે બેસી શકું નહીં। તો આના કારણે અમારા કેપ્ટને એક નિર્ણય લીધો છે અને આ નિર્ણય પહેલી વાર જ આવો નિર્ણય લેવાયો છે, એ પહેલાં મેં કદી કોઈ વિશે એવું સાંભળ્યું નથી કે આવો નિર્ણય લેવાયો હોય। તો એક સીટ અમે એની જગ્યા બિઝનેસ ક્લાસમાં એક સીટ અમે ખાલી કરી છે અને એમાં એક જગ્યા લીધી છે। તો પેલી યુવતી તરત જ ખુશ થઈ ગઈ અને બોલી કે થેન્ક યુ, તમારો આભાર, કારણ કે આવી હાથ કપાયેલ વ્યક્તિની પાસે બેસી અને એની સાથે હું સફર કરી શકું નહીં। આવા વ્યક્તિ જોડે તો કોણ બેસે કે એના બંને હાથ જ નથી, તો આવા વ્યક્તિ જોડે બેસી શકાય નહીં, આમ કહ્યું અને એ ઊભી થવા જતી હતી એની સીટ પર જવા તો તરત જ પેલી એર હોસ્ટેસે કહ્યું કે બેન શાંતિ રાખો, હું તમારા માટે નથી કહેતી, સીટ અમે બીજી તૈયાર કરી છે તો આ બેઠેલ વ્યક્તિ માટે, કારણ કે તમે એની પાસે બેસી શકો એમ નથી, તો અમારા કેપ્ટને નિર્ણય લીધો કે આ હાથ કપાયેલ વ્યક્તિ છે એમને જ બિઝનેસ ક્લાસમાં મોકલીએ। તો આ સાંભળતો સૌએ તાળીઓના ગડગડાટ સાથે આ વાત વધાવી લીધી। તો પેલા બેઠેલ વ્યક્તિએ પણ કહ્યું કે હા, હું ક્યારનું સાંભળી રહ્યો છું કે આવનાર આ બેને ક્યારના કહી રહ્યા છે કે હું આ વ્યક્તિની પાસે બેસી અને સફર કરી શકું નહીં, તો મને પણ એ વાત સાંભળીને દુઃખ થયું કે હું આર્મીમાં હતો, એટલે કે હું આપણા દેશની સેવાના રક્ષકનો એક સૈનિક હતો અને મને એમ થયું કે મેં મારા હાથ એ મારી સર્વિસ દરમિયાન ગુમાવેલા, ઘાયલ દેશની સેવા માટે હું હાજર રહેલો અને એના લીધે મારા બંને હાથ ઘાયલ થયેલા અને કારણોસર કાપવા પડ્યા, તો મેં કેવા લોકો માટે મારા હાથ ગુમાવ્યા, કે આ દેશમાં કેવા લોકો છે અને આ લોકો માટે મેં મારા બંને હાથ ગુમાવ્યા, એ વાતનું મને દુઃખ હતું। પણ આજે તમારા કેપ્ટનનો આ નિર્ણય સાંભળી અને મને આનંદ થયો કે કોઈક તો છે જે આપણી કદર કરી રહ્યું છે। આ સાંભળતો જ પેલી યુવતી એકદમ શરમમાં મુકાઈ ગઈ। તો મિત્રો, આવું આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આપણે કહેતા હોઈએ કે આપણે બહારના દેખાવ સાથે કોઈ આપણને મતલબ નથી, આપણે અંદરના ગુણોને ધ્યાન આપતા હોઈએ છીએ, પણ એવું હોતું નથી। ખાસ કરીને મોસ્ટ ઓફ 90% લોકો તો એવા જ હોય છે કે જે દેખાવને જ મહત્ત્વ આપતા હોય છે। તો મિત્રો, આવા ઘણા એવા વ્યક્તિઓ આ દુનિયામાં હોય છે કે જેમનો કંઈક ના કંઈક ખામી હોય તો એમને ખામી સાથે આપણે સ્વીકારીએ તો એ આપણા માટે પણ વધુ સારું કહેવાય। આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે જો આપણી સાથે પણ કોઈ એવી દુર્ઘટના થાય અને એના કારણે આપણું કોઈ શરીરનું અંગ ગુમાવવું પડે તો આપણી પણ હાલત એવી જ થાય। તો એ સમયે આપણી સાથે કોઈ એવો દુર્વ્યવહાર કરે તો આપણી સાથે આપણને કેવું થાય, તો એ પહેલાં વિચારવું અને પછી જ કોઈ આપણે આ રીતનું કોઈની સાથે વર્તન કરવું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।